નમસ્તે દર્શક મિત્રો, ગુજરાતમાં રોજે રોજ સમસ્યા પારાવાર વધી રહી છે. સામાન્ય અને ગરીબ લોકો ઉપરના અત્યાચારો વધી રહ્યા છે. રાજ્યના અનેક સ્થળોએ ઝૂંપડાઓ પર બુલડોઝર ફેંકી નાખવામાં આવે છે. ગાંધીનગરમાં છેલ્લા 3 વર્ષમાં 3000 જેટલા ઝૂંપડાઓ તોડી પાડવામાં આવ્યા છે. અને આખા રાજ્યમાં જ્યારથી ભૂપેન્દ્ર પટેલની સરકાર આવી છે ત્યારથી બુલડોઝર લઈને જે નીકળી પડે છે એના કારણે આખા રાજ્યમાં ઓછામાં ઓછા 25,000 જેટલા ઝૂંપડાઓ તોડી પાડવામાં આવ્યા છે. ગરીબ લોકોના ઝૂંપડાઓ તોડી પાડવામાં, એમાં સૌથી વધારે જે ઝૂંપડાઓ તોડી પાડવામાં આવ્યા હોય તો એ અમદાવાદના ચંડોળા તળાવ અને દ્વારકાના જે બેટ વિસ્તાર છે, દ્વારકા બેટ દ્વારકા જેને તરીકે આપણે ઓળખીએ છીએ, ત્યાં મોટા ઓપરેશન કર્યા છે. સોમનાથમાં મોટા પ્રમાણમાં આ રીતે ડિમોલિશન કરેલું છે. તો ભૂપેન્દ્ર પટેલ પોતે એના રાજમાં ઓછામાં ઓછા 25,000 થી 30,000 જેટલા ઝૂંપડાઓ તોડી પાડ્યા છે. હવે ગાંધીનગરમાં પણ છેલ્લા 4 દિવસથી ઝૂંપડાઓ તોડવાની ઘટનાઓ બની છે. અને ત્યાં ગાંધીનગરની અંદર ઓછામાં ઓછા 600 ઝૂંપડાઓ હમણાં તોડી પાડવામાં છે. અને એ પહેલા પણ 2,000 જેટલા ઝૂંપડાઓ તોડી પાડવામાં આવ્યા હતા. સરકારે આ તમામને ખાતરી આપી હતી કે એમના ઝૂંપડાઓ નહીં તોડવામાં આવે, એને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે. વૈકલ્પિક વ્યવસ્થા મેળવવા માટેના તમામ લાયકાતો આ ગરીબ પરિવારના સભ્યો ધરાવે છે. છતાં પણ સરકારે એને ત્યાં રહેવા માટેનું મકાન આપ્યા વગર મકાનની અંદર જે પોતાની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ હતી એ પણ મકાનની અંદર દટાઈ ગઈ છે. અને હવે જે આખી પરિસ્થિતિ સામે આવી છે એમાં શાળાઓમાંથી પણ જે આસપાસની જે શાળાઓમાં બાળકો ભણતા હતા, લગભગ 100 થી 150 જેટલા બાળકો હતા, એમાંથી ઘણા બાળકો શાળાઓમાં જતા હતા. તો એમને પણ કહી દેવામાં આવી રહ્યું છે એક પછી એક બોલાવીને કે તમારી લિવિંગ સર્ટિફિકેટ લઈ જાઓ અને અમારી શાળા છોડીને જતા રહો. તો આ અત્યાચારો જે થઈ રહ્યા છે આ સરકારમાં, ભારતીય જનતા પાર્ટીની સરકારમાં, એની કેટલીક વાતો આપણે ત્યાંના સ્થાનિક આગેવાનો જે છે એમની સાથે એની પાસેથી સાંભળીએ. અબ્દુલભાઈ અને બીજા કેટલાક લોકો જે છે એમની પાસેથી સાંભળીએ અને ત્યાં કેવી પરિસ્થિતિ છે એના દ્રશ્યો પણ આપણે જીવંત દ્રશ્યો પણ જોઈએ. તો ત્યાં શું પરિસ્થિતિ છે એ વાત કરશો? ગાંધીનગરમાં જે ઝૂંપડા તોડાયા છે એના સંદર્ભમાં. સર, यानी हालात બહુ ગંભીર છે. રાતની 4 વાગે આવેલા હતા. અમને એકચ્યુઅલી નોટિસ આપેલી હતી પણ નોટિસનો કંઈક નિયમ અને હોય પણ કોઈ નિયમ નહોતો. જેવી નોટિસ આજે ફટકાવી એવા બીજે દાડે એ લોકો આવી ગયા. અમને કોઈ ટાઈમ ટેબલ નથી આપ્યું. બીજો નંબર કે નોટિકા આવી એમાં અમે લોકોએ જણાવ્યું બી છે બધી જગ્યાએ. અમારી પાસે ડોક્યુમેન્ટો છે. હાલની અંદર હાઈકોર્ટની અંદર અમારું કેસ પણ મૂકેલું છે. અને છેલ્લા અમે 40 થી 50 વર્ષથી અમે અહીંયા વસાવટ કરી રહ્યા છીએ. અને અહીંયા આંગણવાડી સુધીની સુવિધા પણ આપેલી હતી. લાઇટ બિલ બી આપેલા હતા અને ઘરવેરા પણ આપેલું હતું. અમે ટોટલ કોર્પોરેટર ને બધી વસ્તુ અમને જો અમને આ બધી સગવડ એમણે કરી આપી એવું આશ્વાસન આપ્યું હતું કે આ જગ્યા તમારી છે અને હંમેશા માટે તમારી રહેવાની છે. આ અમને કઈ નહીં અમને મૂક્યા હતા. આજ 40 થી 50 વર્ષ થયા પણ રાતના સન્નાટાની અંદર આયા. આવા નાના નાના ભૂલકાઓ તમને બતાવે કેવી હાલતની અંદર છે. આવી ગંભીર પરિસ્થિતિ નાના ઠંડીની અંદર વરસાદની અંદર અને અમારા બધું ટેક્સ વાઇઝ કરવામાં આવ્યું છે સાહેબ. અમારું કોઈ ચીજ બચી નથી. અમારી સરકાર શ્રીથી એક જ અપેક્ષા છે અમને વૈકલ્પિક ધોરણે અમને જગ્યા આપે, અમને અમારું મકાન આપે. આ સરકારનું એક ધોરણ હતું કે જે લોકો જ્યાં રહેશે એમને એમનું ઘર મળશે, એમને એમના ઝૂંપડા ત્યાં મળશે. પણ આજે હકીકતની અંદર અમારા ઝૂંપડા હટાવી દેવામાં આવ્યા છે. અમારું અહીંયા કોઈ વસ્તુ નથી. અમને તસથી મસ્ત કરવામાં આવ્યા છે અને બહુ જ એવી ગંભીર હાલતની અંદર છીએ અમે. અને અમારા હજી સુધી કોઈ પૂછવા નથી. આજ 5 દાડા થવા આવ્યા. અમને સરકારશ્રી માંથી કોઈ આવી અમને પૂછા કરવામાં આવ્યા નથી કે તમને શું સાહેબ. અમે તમને વાત કરી સાહેબ, અમને અમદાવાદ થી લોકો જે અર્થનારી લોકો હોય એ સાંજે અમને મદદરૂપ કે ભોજન આપવામાં આવે છે. આ ધોરણથી વિચાર માટે આવતી અને અમે જો એમની આગળ જઈ અને લઈ અને ખાતા હોય તો અમારી પરિસ્થિતિ શું છે આનાથી વધુ અમે કાંઈ નથી કહી શકતા તમને. બરાબર. તો કેટલા લોકો અત્યારે ત્યાં ઝૂંપડા વગરના થઈ ગયા છે? કેટલા ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા છે? ઝૂંપડા કરીબન 800 ઝૂંપડા પાડવામાં આવ્યા છે સાહેબ. ત્યાં 189 ઝૂંપડા કઈક પાડવાના હતા, એની જગ્યા ઉપર 800 ઝૂંપડાનો સપાટો બનાવી દીધું છે. કિનારાના ઝૂંપડા પાડવાના હતા. અચ્છા, જે નોટિસ આપવામાં આવી હતી 180 ને જ આપવામાં આવી હતી? 180 ની નોટિસ આપવામાં આવી હતી અને 30 ના સર્કલની નોટિસ હતી. 28, 29 કોઈ અહીંયા હતી જ નહીં નોટિસ બી ફક્ત 30 ની હતી.
એની જગ્યાએ અમે જે 2829 ની નોટિસ છે, પરંતુ 30 ના છાપરાની જગ્યાએ બધા છાપરાઓ નષ્ટ કરી નાખ્યા છે. હા હા. તો કેટલા આવા લોકો આવા રહેતા નાના હતા ત્યાં બધા? છોકરાઓની સ્કૂલો જતી રહી છે, એમના ટ્યુશનો જતા રહ્યા છે સર. ઓહ, હા આજે એને સ્કૂલ. કોઈ વસ્તુ નથી. અને અત્યારે હાલ હમ. એવું છે કે સ્કૂલના સાહેબો સર્ટિફિકેટ દેવા આવે છે સાહેબ, એમ નથી કેતા કે શું છે. આજ સવારનો બાજુની સ્કૂલમાંથી નાના નાના છોકરાઓની કે તમે આવીને સર્ટી લઈ જાઓ. હવે અમારે શું સમજવું આમાં? અમને તો વિકલ્પી દોરે કોઈ સમજવામાં જ નથી આવતું. એટલે શું સ્કૂલમાંથી કરવું જોઈએ આમાં? છૂટા કરવા માટેની, સ્કૂલમાંથી છૂટા કરવા માટેની સર્ટિફિકેટ. 5 પોલીસો, 2 અચ્છા, શું કર્મચારીઓ, નામ છે? શું નામ તમારું? નામ શું છે? નામ કોને જરા? સહીઓ કરાવી. તમારું નામ કહો જરા. નામ શું છે આપનું? તમારું નામ બોલો. મારું નામ રમણભાઈ શંકરભાઈ દંતાણી, હા દેવી હા પૂજક. હા, બોલો. હા સાહેબ, જ્યારે આ લોકો આયા પહેલી અરજી વખતે 20 માણસનો કાફલો લઈને આવેલા, પોલીસ, પીએસઆઈ, ડીઆઈજી અને કમિશનર બધા સાહેબો આવેલા, મોટા મંત્રી બી આવેલા અને અમને મારી જોડી અને અમારા પાસે સહી કરાવી. હવે એમને ઉલ્લેખ નથી, કલેક્ટરનો કોઈ સિક્કો નથી, કલેક્ટરની કોઈ દબાણ નથી કે આવું દબાણ છે, છતાં અમારું નામ પૂછ્યું, આ ઘર કોનું છે? તો નામ પૂછી અને ઘરના નામ ઉપર અમારું નામ લખાવ્યું છે અને પછી અમને સહી કરાવ્યું છે. અમે સહી નતા કરતા તો મારી અમને સહી કરાવ્યું છે સાહેબ. તમામ અમારા સાપડાઓ એના 500 સાપડાની અંદર સહીઓ મારી જૂની કરાવેલી છે સાહેબ. અમે મજૂરી કરીને ધંધો કરીએ છીએ, અમારા નાના નાના બચ્ચા બાળકો ભણતા હતા અને અમે અત્યારે અમને બોલાવી લીધા, બોલાવીને અમને મારી જૂની સહી કરાવી છે સાહેબ. બરાબર, બોલાવીને સહી કરાવી લીધી છે. બધી છીનવી લીધી, અમારા બાપા મારી ગયા, અમે ધંધા વગરના રહી ગયા છીએ. અત્યારે અમારે શું કરવું, શું ના કરવું? અને કેટલા બેકારી કેટલા આવી વર્ષથી સાહેબ, તમે અમારા લોકો રહેતા હતા? કેટલા વર્ષથી બધા સાહેબ. લોકો રહેતા હતા? અમે કેટલા વર્ષથી લોકો રહેતા હતા 1984 ત્યાં? સાલથી 1984 સાલથી અહીં રહીએ છીએ. લાલકૃષ્ણ ત્યાં અદાણી. કેટલા વર્ષથી લોકો ત્યાં રહેતા હતા? અમરસિંહ ચૌધરી હતા એ વખતે, અમે જે વખતે અમરસિંહ ચૌધરી હતા એ વખતના અમે છીએ હતા. લાલકૃષ્ણ બરાબર. અડવાણી હતા એ વખતે બી અમે છીએ સાહેબ. હા હા હા. 1984 આજ સુધી 2025 સુધીનું અમે સંમેલન અહીં સુધી જઈએ છીએ. જયારે 2001 ની અંદર સાહેબ મોદી સાહેબ સરકાર મુખ્યમંત્રીમાં આવ્યા ત્યારે એમને એવું કીધેલું કે તમારી ઝુંપડપટ્ટી નહીં હટે, કોઈ હટાવશે તો મારી જવાબદારી અને તમે આ જગ્યાથી કોઈ હટાવશો નહીં. 25 વર્ષ થઈ જાય એમને આયા, છેલ્લે 2025 ની છેલ્લી તારીખે આવો તોફાન કરી મૂકીશું સાહેબ. શું કરીએ કયો? અમને આપવાનું કીધેલું છે બરાબર. તો છતાં અમને કોઈ રહેવા માટે કે કોઈ રહેઠાણ માટે કોઈ જગ્યા બી નહીં આપી. ભાડાપત્ર અમને કોઈ જગ્યા બી નહીં આપી, કોઈ અમને રહેઠાણ બી નહીં આપ્યું સાહેબ. બરાબર. એટલે હવે અમે સરકારે ગરીબ તમે એવું કહ્યું નથી કે આ જગ્યાએ ગામડાના તમે બીજી સર્ટિફિકેટો જગ્યાએ અમે આપી દીધા છે ઝૂંપડું સાહેબ. બાંધી શકશો એવું? ગામના જે અમારા સર્ટિફિકેટો છે, જે અમારા ચૂંટણી કાર્ડ છે, આધાર કાર્ડ છે, અમારા જે રાહતીઓ છે, છોકરાઓને ભણવાના દાખલાઓ છે, બધું અહીં ચાલે છે. ગામડામાં અમારું કોઈ ઠેકાણું નથી, ગામડામાં અમારું ઘર નથી, બેંક બેલેન્સ નથી સાહેબ. જો બેંક બેલેન્સ હોય તો અમે ગમે તો જગ્યા રાખી શકીએ. અમારી પાસે બેંક બેલેન્સ નથી સાહેબ. હવે માણસ 50 રૂપિયા 100 રૂપિયા કરી ગુજરાન ચલાવે છે દાદા. હવે માદી આવી જાય, બીમારી આવી જાય, એમાં વાપરી જાય સાહેબ. અમારી પાસે કોઈ આધાર નથી. બરાબર. જીવન અમારું સિમ્પલિંગ કરી નાખ્યું છે. હા હા હા, બરાબર છે. આ ખરાબ પરિસ્થિતિ કહેવાય. આવી પરિસ્થિતિ તો ન જ. અચ્છા, અનવરભાઈ હમણાં જે વાત કરતા હતા સ્કૂલના સર્ટિફિકેટની, એ શું છે સ્કૂલના સર્ટિફિકેટ માટે? આજે અનવરભાઈ, સ્કૂલના સર્ટિફિકેટની તમે જે 5-6 છાપરા છે ત્યાં હું અચાનક ત્યાં ગયો તો નાના નાના હા છોકરાઓને એમના વાલીઓને મળીને એ લોકો કહે કે તમારી સ્કૂલની છઠ્ઠી લઈ જાઓ. હવે આવી પરિસ્થિતિની અંદર છોકરાઓ પથરા ઉપરથી હાલી હાલીને જઈ શકે એવી પોઝિશન પણ નથી. પથરા, કારણ કે પથરા જ પડ્યા છે. અને નાના તમે સમજો કે ના એટલે જો કે 5 થી 7 વર્ષ, 6 વર્ષના છોકરાઓ, 7 વર્ષના છોકરાઓ છે. એમને આવી અને 2 ટીચર આવીને એમ કીધું કે તમારી સર્ટી તમે લઈ જાઓ અને અમારે ત્યાં રહેશે નહીં. મેં બેનને રિક્વેસ્ટ બી કરી કે અમારી અત્યારે પરિસ્થિતિ બહુ ગંભીર છે, આ ઠેકાણું નથી, તો આ સર્ટી ક્યાં જતી રહેશે સાહેબ? તો બી અમારી કોઈ અપીલ હા, સિસ્ટરે બી નથી સાંભળી. બરાબર. કેટલા બાળકો છે આપણે ત્યાં આ એમના વાલીઓની વસાહતમાં? સાથે બી ચાહો તો મુલાકાત કરાવું. આ વસાહતમાં બાળકો કેટલા છે? બાળકો બાળકો 100 થી 150 બાળકો છે સાહેબ. 200 બાળકો 100 થી જેવું લાગે 150 છે. બાળકો છે. હા હા, બરાબર છે. તો આ બહુ ગંભીર આંગણવાડીના પરિસ્થિતિ 500 કહેવાય. મિનિમમ 50 છે. હા. સાહેબ, હું એવું ઉલ્લેખન કરવા માંગુ છું કે 2012 ની અંદર મોદી સાહેબ સરકારને એવું કીધેલું છે કે જે અંદર અમને એક કાર્ડ આપેલું છે કે તમારા ઝુંપડપટ્ટી નહીં પડે
જ્યારે 2012 ની અંદર 2014 પછીનું એમને એવું કીધું હું પ્રધાનમંત્રી બનીશ ત્યારે 2 આંગળીઓ બતાવી હતી કે 2 વર્ષ પછી હું તમારું જોઈ લઈશ. 2 વર્ષ પછી જોયું કે 2 વર્ષ આ 2 આંગળીઓ બતાવી અમને વિશ્વાસ આપ્યો છે. આજે 2 આંગળીઓનું કોઈ ઠેકાણું રહ્યું નથી. અમને રાહત તાર કાઢી નાખ્યું છે સાહેબ. હા હા આ મુદ્દો બરાબર. અંદર આવેલો છે અમારી પાસે ક્યાં છે એમનું 2012 નું સાહેબ. બહારનું છે. હા સારું. તો અનવરભાઈ અચ્છા મેહુલભાઈ, હવે આ પેલા અનવરભાઈ આ ઉપરાંત હા. તમારે બીજું કઈ કેવું છે? બસ અમારે સરકાર શ્રી એક નમ્ર વિનંતી છે અને અરજી છે કે અમને અમારું ઘર આપે, અમને વિકલ્પી જગ્યા આપે અમને. તો અમને એવું નથી કે સરકાર શ્રીની જો આ જગ્યા જોતી હોય તો અમે એમને ખાલી કરી આપવા છે, અમારે કોઈ વાંધો નથી. પરંતુ અમને કોઈ જગ્યા આપે, કોઈ ફળ આપે, ત્યાં જઈ અમને અમારા બાળકોને વસાવટ કરી શકીએ, એમને ભણાવી શકીએ, એમનો ભવિષ્ય ઉજ્જવળ કરી શકીએ. બસ આ જ સરકાર શ્રીથી અમારી નમ્ર વિનંતી ને અરજી છે. બસ તમે જોઈ શકો છો અમારા બચ્ચાઓ બધું તસબસ થઈ ગયું છે. અમે સરકારથી હાથ જોડીને એ વિનંતી કરી છે વિકલ્પી ધોરણે અમને ગમે અહીંયા ગાંધીનગર ખાતે અમને જગ્યા અપાવે. બરાબર છે. હા હવે અનવરભાઈ, તમે તમારા જેમને મોબાઈલ પકડેલો છે ને એને કોને આ બધું આખું બતાવે, પાછળ કેટલા તોડી પાડવામાં આવ્યું છે બતાવે. અપેક્ષા લઈએ છીએ ગવર્મેન્ટ, કારણ કે અમે આ ચપ્પલ લેવા જઈએ ત્યાં પર ટેક્સ આપીએ છીએ અમે ગવર્મેન્ટને, અને દૂધ લેવા જઈએ નાન એવી દૂધ, અને દૂધ છોડો જે મીઠો ફ્રી હોય, મીઠું ફ્રી હોય એનો પણ ટેક્સ આપીએ છીએ. જે મીઠા માટે એક વખત ગાંધીજીએ આંદોલન કર્યો હતો, એ મીઠું અમને ફ્રીમાં મળવું જોઈએ. એ મીઠાનો પણ અમે ટેક્સ આપીએ છીએ ગવર્મેન્ટને. સાહેબો, અમને તમને ટેક્સ આપતા છતાં આજે મારા બચ્ચા રોડ ઉપર હોય તો અમે કોની ભાઈ મદદ માંગીએ? અમે હિન્દુસ્તાનના છીએ, અમે ગુજરાતના છીએ. અમારા બાપ દાદા વડીલો અહીંયા ન હતા, અહીંયાની માટીમાં મર્યા છીએ અને અહીંયા જ દફન થયા છીએ. અહીંયા જ અગ્નિ સંસ્કાર અમને આપવામાં આવ્યું છે. બધું અમારું અહીંયા થયો છે. અમે કોઈ બહારના નાગરિક નથી, અમે કોઈ બંગાળના નથી, કોઈ અમે પાકિસ્તાનથી આવેલા લોકો નથી. અને તમને એવું લાગતું હોય, અમે આધાર પુરાવા પણ તમને રજૂ કર્યા હતા, અને છતાં તો એવું લાગતું હતું આવીને ગોળી મારી દો તાકી અમને આંસુ. હવે અમારા છોકરાઓના આમાંથી જોવાતા નથી. સવારે ઉઠીને પપ્પા દૂધ લાવો, અમે ક્યાંથી લાવીએ? મારી પાસે કોઈ દુકાન પણ નથી આજે સાહેબ. આવી અમારી પરિસ્થિતિ છે, આવી હાલત છે અમારી આજે અમારી. વાહ વાહ, સરસ સરસ. અહીંયા આમ જોઈને પેલા આમ અમે ચાલુ હતું ને અમને ત્યાંથી બોલાવી લીધા કે તમારા ઘર બધા બરબાદ થઈ ગયા છે. પછી અમારા ચોપડા બોપડા બધું નષ્ટ થઈ ગયું, બધું દબાઈ ગયું. હવે અમે ભણીએ કે ના ભણીએ ખબર તો પડતી નથી. રોડ પર લાગ્યા બેડી મારે બોલાવું નાસ્તા પાણી સામે ગરીબ સેવા કરે. કોઈ હિન્દુ નહીં, કોઈ સરકારી માણસ કોઈ જ નહીં. આજ સાચી માનવતા છે ભાઈ. અને કીધું તમે કે કોઈ અહીંયા ત્યારે ગરીબ હોય છે ને, ત્યારે બધા ગરીબ હોય છે, ત્યારે આમ મુસલમાન હોતું નથી. બધાનો સંઘર્ષ એક જ છે. હું પરમ દિવસે જુનાગઢ હતો, વિસાવદરમાં. આજે આ મોટા ઉપાડે હમણાં પેલા બહુ બધા નથી ખાવાનાની હળીઓવાળા બધા જે નાટક કરે છે ને, એની વિધાનસભામાં હું હતો. ત્યાં
એક ગરીબ માલધારી મુસલમાન ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ઓફિસમાં ઝેર પીન મર્યો, 9 દિવસ હોસ્પિટલમાં તરફડ્યો, મર્યા પછીના 48 કલાક ફરિયાદ લેવા તૈયાર નતા, ત્યારે પછી ત્યાંના બીજા માલધારી રબારી, ભરવાડ, આહિર, ચારણ બધા હિન્દુ ભાઈઓ આવ્યા કે આ મુસલમાન અમારો ભાઈ છે, માલધારી છે, અને બધા જયારે ઉપર બેઠા ને ત્યારે ખબર પડી કે હવે આ હિન્દુ મુસલમાન વાળું અહીંયા ચાલવાનું નથી. એટલે આપણે આ લડાઈ પણ એ રીતે ગરીબોની લડાઈ એક છે. અમારા માટે એક જ કે ભગવાન ગણવા જઈએ ને તો અત્યારે એ અમારા માટે ભગવાન થઈને અત્યારે એ અમારા માટે મદદ કરે. રાત્રે 2 વાગે પાણી, 3 વાગે પાણી, 1 વાગે ખાવાનું, 2 વાગે ખાવાનું. રહીએ છીએ કે બંગલામાં નહીં, છાપરામાં રહીએ છીએ. સરકારી મદદ કરીએ છીએ. તમારે બરોબર તમે જે કીધું ને એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે, તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. જો સાહેબ સીની પિન કરી નાખ્યા છે, આમ જોઈ લો. તો આ રીતે ત્યાં 600 જેટલા ઝૂંપડાઓ તોડી પાડવામાં આવ્યા છે. હા સાહેબ. હા, તો અત્યારે ત્યાં કેટલા લોકો રહે છે? અત્યારે તો બધા જે નાના નાના મેણિયા નાખીને સાહેબ રહે છે. અત્યારે એવું છે વરસાદના કારણે નાના નાના બાળકોને રાત્રે મચ્છર કરે છે. અને આ મકાન છે, આ નાના નાના ઝૂંપડા છાપરા બનાવેલા છે, એમે વસાહત રીતે જીવન કાઢે છે સાહેબ. હા હા હા, સારું સારું સારું, ભલે. બોલો સાહેબ, જો હજુ ઘણા બધા જો આમથી છેલ્લે સુધી જુઓ સાહેબ. લોકો બીકના મારા અમુક માણસો તો આ છોડી અને બાજુમાં એમનો સામાન મૂકી આવ્યા છે. જો સાહેબ આ ગરીબ પરિસ્થિતિમાં જુઓ સાહેબ. સર આવે એ લોકો વાત કરતો લાવ્યું તો સાહેબ ને કે સાહેબ આ બધા સાપડા પાડી દીધા, કોઈ રસ્તો નહીં સાહેબ. હા હા, એમને આપો ને, બોલો. આ બોલવા દો, એમને બોલવા દો. શું કેવું છે તમારું? તમારે કેવું સાહેબ? સ્ક્રીન બતાવજો, અમારા બંનેનું સ્ક્રીન બતાવજો. ઘર બહાર કશું રહ્યું નહીં, કોઈ સામાન રહ્યું નહીં. અચ્છા, તમારું નામ કહો. શું નામ છે તમારું? અશોક રણછોડભાઈ દંતાણી સાહેબ. હા, બરાબર. તો શું પરિસ્થિતિ છે અત્યારે? તમે કેટલા સમયથી ત્યાં રહેતા હતા? સમય તો સાહેબ 40-45 વર્ષથી રહેતા હતા. અહીંયા મારો જન્મ જ અહીંયા થયો સાહેબ. અચ્છા, જન્મ જ તમારો ત્યાં થયો હતો. અને તમારા કુટુંબમાં કેટલા સભ્યો? એક ઘરમાં કેટલા સભ્યો રહેતા હતા? 9 જણા સાહેબ. હા હા, તો શું થયું તે થોડી વાત કરો ને. વાત એ થઈ સાહેબ કે મશીન લાઈન રાતે પાડી દીધા, બરોબર, કશું સામાન વામાન લીધું નહીં, આ બધું એમને જ બધું દબાઈ દીધું. જુઓ અત્યારે કાઢીએ જ છીએ એ રીતે. ચોપડા બોપડા કઈ બધું કશું જ નહીં. બધું સીની પિન કરી કશું બધું બે વાતો કશું બધું ઉભા થાવ, બોલો બેન, ઉભા થાવ. બેન ની જોડે વાત કરશું. અમારા છોકરા મારા ભણતર આખું બગડ્યું છે. ગરીબ માણસો માટી લાઈન ગોડી ગોડી ને અમે પેટ ભરતા હતા સાહેબ. હવે અમારા કોઈ આધાર નહીં. મજૂરી કરીને અમારા બાળ બચ્ચા અમે પાટ ત્યારે અમારે આવા મને હાવ રજ્જા કરી નાખ્યો સાહેબ. બોલો હવે અમારા બચ્ચા અમે ચાર લઈને જાશું. બરાબર. તો તમે કામ શું કરો છો માજી? મારા અમે લાઈન ગોડીએ ચીકમ ઉપાડીને અમે માટી ગાળી અમે એવી મજૂરી કરી માટી કામની.
માટી કામની મજૂરી. હા એમ કરીને સાહેબ અમારા બચ્ચા અમે પાડતા ગાંધીનગર થી દિલ્હી સુધીનો કેબલ ગોળી છે, બોલો ખાડા ગોળી છે, સરકારનું કામ તો કર્યું. શું થયું હતું તમારી સાથે શું થયું? હે હા, તમારી સાથે શું થયું હતું? ત્યાં કઈ રીતે મકાન તમારા તોડી પાડવામાં આવ્યા? મને કઈ ખબર જ નહીં સાહેબ. આ ત્યારે હુંબાળો કર્યો ઈ અમે નતો જાણતા ને અમે તો અમે તો રાતે ઊંઘી અમારા સામાન લેટર જો માન અમારા બાર બચ્ચા લઈને અમે ગરીબ માણસ આવો ઈ જોબે કામ રાખ્યો રાખી જંગલમાં લઈને નાખો અમે તો બાર બચ્ચા લઈને ખાલી જીવ અમારા બચાયા. તો આવી હાલત છે આ ઝૂંપડાઓમાં. તાળ જોઈ શકો છો, ઉપર આ અહીંયાના દ્રશ્ય છે. હા. આ ચારેડીના દ્રશ્ય છે, નાના નાના એવા બાળકોના દ્રશ્ય છે. આ નાના નાના ભૂલકાઓના આપ દ્રશ્ય જોઈ રહ્યા છો. આપને પૂરી હું રિપોર્ટિંગ કરાવું તમને આખી ચારેડીની. અરે આવો સાહેબ, આ બધા દ્રશ્ય જોઈ શકો છો આપ. આ એમના શૌચાલયની કેવી હાલત છે, એમના ઘરની કેવી હાલત છે, આ તમે બધા જોઈ શકો છો. આજે અત્યારે બહેનો કઈ રીતે રસોઈ કરી રહી છે, આપ જોઈ શકો છો. નોકરી કે બોલો અને વોટિંગ સાહેબ તમે આપ્યો, બધું મને આપેલું છે, ખૂબ બધું મને આપેલું છે. આમાં ગામમાં અમે કોઈ અત્યારે અમારા ગામમાં છે નહીં સાહેબ. અમે કરીએ છીએ બધું ભાજી ભૂકો કરી નાખે છે. અઠવાડિયે 10 દાળ ખાધી હતી છે. અને ગામમાં એમ કે છે પણ કોઈ રવાનો વારો નહીં. અમારો કોઈ આધાર જ નહીં સાહેબ. અમારો રવાનો કોઈ આરો નહીં સાહેબ. ગામમાં પણ અમારો કોઈ જાણી શકતું નહીં. ખબર આ ઝૂંપડીમાં મારા બદલા મારા તો બધા વિખાઈ આગળ અમારે સાધનો લેવડાયા હોય તો અમે લઈ લેવત, પણ અમારું બધું ભાજી. તો આ પરિસ્થિતિ આપણે જોઈ ગાંધીનગરની ખરેખર બહુ ખરાબ પરિસ્થિતિ છે. અત્યંત દારૂણ સ્થિતિ છે. ગરીબ લોકોના ઝૂંપડાઓ બુલડોઝર લઈને આ ભૂપેન્દ્ર પટેલની સરકાર કોઈ પણ જાતના માનવતા દાખવ્યા વગર તોડી પાડે છે. સરકારને જમીનોની જરૂર હોય તો જમીન લઈ શકે છે, એના કાયદાઓ છે, કાયદાઓ પ્રમાણે લઈ શકે છે, પરંતુ સામે એમને રહેવા માટેની વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ, એ પણ આપવામાં નથી આવતી. તો આ જે 600 ઝૂંપડાના જે લોકો ત્યાં છે તો એ ક્યાં જઈને રહેશે? આવા તો 3000 જેટલા ઝૂંપડાઓ તોડી પાડવા માટે 2022માં નક્કી થયું હતું. તો ત્યારથી લઈને આજ સુધી સરકાર ધાર્યું હોત તો આ બધા માટેના એને વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડી શકી હોત. અને 2012 અને 2014માં નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણી પહેલા અને વિધાનસભાની ચૂંટણી પહેલા જાહેરાત કરી હતી કે અમે ગુજરાતના તમામ લોકો જે ઘર વિહોણા છે એને મકાન આપીશું. ત્યારે એમને ટાર્ગેટ આપેલો હતો કે 50 લાખ જેટલા ઘર અમે બનાવીને ગરીબોને રહેવા માટે આપીશું, એવું નરેન્દ્ર મોદીએ કહ્યું હતું. આજે પરિસ્થિતિ જુદી છે. હજારો લોકોના મકાનો તોડી પાડવામાં આવી રહ્યા છે અને કોઈ પણ જાતની માનવતા દાખવ્યા વગર એ મકાનો તોડી પાડવામાં આવે છે, રાતોરાત તોડી પાડવામાં આવે છે. બુલડોઝર ફેરવી નાખવામાં, એનું લાઇટ કનેક્શન કાપી નાખવામાં આવે છે અને ઘર વખરી જે ઘરની અંદર જે સામાન છે એ સામાન પણ તોડી પાડવામાં આવી, સામાન પણ લેવા દેવામાં આવતો નથી. એ આ ગાંધીનગરનું છેલ્લું ઉદાહરણ છે. રાજ્યનું પાટનગર કે જ્યાં મુખ્ય પ્રધાનથી લઈને મુખ્ય સચિવથી લઈને પ્રધાનો ત્યાં બેસે છે, સરકારી નીતિ ઘડનારાઓ ત્યાં સચિવાલય બેસે, વિધાનસભા મળે છે. એ વિધાનસભાની બરાબર બાજુમાં આ રીતના 2 મોટા ઓપરેશનો કર્યા છે અને ગરીબોના મકાન તોડી પાડ્યા છે. તો આવું આખા રાજ્યમાં થઈ રહ્યું છે. આ ખરેખર સરકારે ન કરવું જોઈએ. સરકારે એમને સમય આપવો જોઈએ. સમય આપતા પહેલા જે સરકારે વચનો આપેલા છે, ચૂંટણી વચનો આપેલા છે, એનો અમલ કરવા માટે તમામને પાકું મકાન રહેવા માટે આપવું જોઈએ. પછી આ મકાન તોડે ત્યાં સુધી વાજબી છે. માનો કે સરકારને જમીનની જરૂર હોય તો લઈ શકે છે, પરંતુ આ રીતે ગરીબ પરિવારોને ઉપર અત્યાચાર કરવા એ કોઈ પણ રીતે ભૂપેન્દ્ર પટેલની સરકારને, નરેન્દ્ર મોદીની સરકારને અને મુખ્ય સચિવને જરા પણ શોભતું નથી. આ અત્યંત ગંભીર પરિસ્થિતિ આપણે જોઈ આવું આખા રાજ્યમાં ચાલી રહ્યું છે. બસ આજે આટલું અને આવા જ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરતા રહીશું. નમસ્તે.